أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الأول قبل الإنشاء والإحياء والآخر بعد فناء الأشياء العليم الذي لا ينسى من ذكره ولا ينقص من شكره ولا يخيب من دعاه ولا يقطع رجاء من رجاه ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم المصطفى محمد صلى الله عليه وآله الطيبين الطاهرين اللهم صل على أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين صدق الله العلي العظيم اللهم صل على محمد. السلام عليكم ورحمة الله وبركاته. તમને બધાને મુબારક. જે આપણા ઇમામનું વિલાદત છે તો વિલાદત મુબારક તમને બધાને. આપણે 15મી શાબાનમાં પહોંચ્યા છે. પાછળ જોઈએ તો રજબનો મહિનો પસાર થઈ ગયો, અડધો શાબાનનો મહિનો પણ પસાર થઈ ગયો છે, અડધો મહિનો બાકી છે. ને આપણને કહેવામાં આવે છે દર ફેરે કે આ બે મહિના રજબ ને શાબાનના તૈયારી છે આપણા વાસ્તે, કે આપણે તૈયારી કરે માહે મુબારક રમઝાન વાસ્તે. આપણે જ્યારે માહે મુબારક રમઝાનની વિચાર કરે છે ત્યારે આપણા મગજમાં શું આવે છે? શેનો મહિનો છે આ? શેનો મહિનો છે આ? રોજા રાખવાનો એમ પહેલા વિચાર આવે છે ને, કે આપણે રોજા રાખવાના છે. એ તો ખાલી આપણે બોલે છે. સાચે આપણા મગજમાં શું આવે છે કે ઇફતારનો મહિનો છે, કે આપણે શું ખાશું, કેવી રીતના ખાશું, કોના સાથે ખાશું, કોણ આપણને ઇફતારમાં બોલાવશે, કોણ આપણને બોલાવવાનું છે, મહેફિલ કરીમામાં શું મેન્યુ હશે, કયા દિવસે શું રાખશે એ લોકો, પ્રોગ્રામ કયા દિવસે હશે, કે હું રાંધું ને ના રાંધું, એ બધું આપણને વિચારમાં આવે. પણ સાચે આપણે જો વિચાર કરીએ છીએ તો પહેલી ચીજ જે આપણા મગજમાં આવે છે એ છે કે આપણને રોજા રાખવાના છે. ને કોક ફેર આપણે એમ વિચાર કરીએ આપણને થાય કે આ બહુ મોટું કામ છે આપણા વાસ્તે. જરાક આપણે પરેશાન થઈ જાય છે કે હવે આ મહિનો કેવી રીતના પસાર થશે, 30 દિવસ રોજા રાખવાના છે. એક વાર્તા છે જે અમે નાના હતા ત્યારે અમે બહુ સાંભળતા હતા કે અગાઉના જમાનામાં એક ગામ હતું જ્યાં માણસોને બહુ ઇસ્લામના બારામાં ના ખબર હતી. તો એક શેખને કહેવાનું કે તું આ જા ને એ લોકોને કંઈ શીખાડ ઇસ્લામના બારામાં થોડા મહિનામાં રહીને. તો આમ અવારનવાર જઈ ના શકે ત્યારે તો કંઈ પ્લેન ને ઓનલાઈન દર્સ કે એવું કંઈ ના હતું. તો એ શેખ જાય છે ને થોડી વારમાં રહે છે, એ લોકોને શીખાડે છે. પછી એને ખબર પડે છે કે એને પાછું આવવું ખપશે. તો એ લોકોને કહે છે કે જો હું થોડી વારમાં પાછો આવીશ, મને કાંઈ કામ નીકળી આવ્યું છે, તો ખાલી તમને થોડુંક હમણાં કહી દઉં છું કે રમઝાન આવે છે ને રમઝાનમાં તમને ખાવા નહીં મળે, પીવા નહીં મળે, આ બે ત્રીજી ચીજ તમે નહીં કરી શકો, પણ હું પાછો આવીશ ત્યારે તમને વધારે કહીશ. તો એ જાય છે, થોડી વાર ટાઈમમાં રહીને પાછો આવે છે. તો એ જોઈ છે કે અંદર ગળવા માટે પહેલાં જરાક તકલીફ છે, કે એમાં સિપાહી ઊભા છે, બોડી ચેક ને બધું કરે છે, તફતીશ થાય છે. તો વિચાર કરે છે ખાલી 1 મહિના વાસ્તે ગયો તો શું થઈ ગયું? અહીંયા પૂછે છે કે શું છે, કેમ આટલી બધી સિક્યુરિટી રાખ્યા છો? તો કે તમે કીધા હતા ને કે રમઝાન આવે છે, અમે ખાઈ નહીં પી શકે, કાંઈ પી નહીં શકે, કાંઈ નહીં કરી શકે, તો અમે અહીંયા સિપાહી રાખ્યા છે કે રમઝાન ના આવે. નથી ખબર એ લોકોને કે રમઝાનનો મહિનો છે. એમ તો કોઈક ફરે આપણને પણ એમ થાય કે બહુ તકલીફ છે. પણ આપણે જ્યારે કુરાનમાં જોઈએ છે કે માહે મુબારક રમઝાન આપણને કેવી રીતના મુઆરફી થઈ છે, કેવી રીતના આપણને કહેવામાં આવે છે કે માહે મુબારક રમઝાન શેના માટે છે, એનું હવિયત શું છે આપણને કુરાનમાં જોઈએ છે. આપણે જોઈએ છીએ
આયતમાં લખેલું છે શહરુ રમદાન અલ્લઝી ઉન્ઝિલા ફીહિ અલ-કુરઆન. રમઝાન એ મહિનો છે જેમાં કુરઆન નાઝિલ થયું છે. એટલે આખું હુવિયત જે રમઝાનનું છે એ કુરઆનના બારામાં છે. પછી આગળ વધે તો કે છે હુદન લિન્નાસી વ બય્યિનાતિન મિનલ હુદા વલ ફુરકાન, કે આ મહિનો કુરઆનનો છે ને એ કુરઆન આપણા માટે હિદાયત છે. તો આપણે જો આ મહિના રજબ ને શાબાન જો તૈયારી કરતા હોય માહે રમઝાન વાસ્તે, તો આપણને કુરઆન લઈને તૈયાર કરવાનું. રોજા રાખી શકે પણ વધારે આપણને કહેવામાં આવે છે કે કુરઆન સાથે તૈયારી કરો. તો ઇન્શાલ્લાહ આજે આપણને ખાલી 2 સવાલ જવાબ ખપે છે. પહેલો સવાલ એ છે કે મતલબ શું થાય છે કે કુરઆન આપણા માટે હિદાયત છે, કેવી રીતના આપણા માટે હિદાયત છે. ને બીજી કે આપણે આજનો દિવસ 15મી શાબાન છે, આજે ઇમામનો દિવસ છે, તો આપણે જો સમજે કે કુરઆન આપણા માટે કેવી રીતના હિદાયત છે, તો આપણે એના બારામાં પણ વિચાર કરીએ કે ઇમામ આપણને જ્યારે હિદાયત કરે છે તો જુદું જાતનું હિદાયત છે કે એવી જ રીતે છે. કુરઆન જે રીતના આપણને હિદાયત કરે છે, ઇમામ આપણને એવી જ રીતની હિદાયત કરે છે કે કાંઈક જુદું છે. તો ઇન્શાલ્લાહ આપણે આ 2 સવાલના જવાબ લઈએ. સલવાત પર હોય. હવે આ આયતને આપણે જો વધારે જોઈએ છે, શહરુ રમદાન અલ્લઝી ઉન્ઝિલા ફીહિ અલ-કુરઆન હુદન લિન્નાસી વ બય્યિનાતિન મિનલ હુદા વલ ફુરકાન. એમાં આપણને કહે છે કે આ હિદાયત છે ને બધા માટે છે. એમાં જે શબ્દ વાપરે છે હુદન લિન્નાસ, કે બધા માટે હિદાયત છે. એવું નથી કે થોડા જણા વાસ્તે છે કે ખાલી જે લોકો ઈમાન લઈ આવ્યા છે કે મુસલમાન થયા છે એ લોકો વાસ્તે હિદાયત છે. આમાં કે છે હુદન લિન્નાસ, એટલે બધા માટે હિદાયત છે આ કુરઆન. તો એ એક જાતનું હિદાયત છે. પણ આપણે આગળ વધે છે તો કે છે બય્યિનાતિન મિનલ હુદા. આ હિદાયતના મર્તબા છે. પહેલો મર્તબો એ છે કે બધા વાસ્તે હિદાયત છે. પણ બીજો મર્તબો છે કે એ હિદાયતમાંથી એમાં કહે છે કે બય્યિનાતિન મિનલ હુદા, કે જરાક ઊંચો મર્તબોનો હિદાયત પણ દઈ શકે છે કુરઆન આપણને. કેવી રીતના સમજી શકે આ? આપણે એમ વિચાર કરીએ કે કોક ફેરે આપણને કહેવામાં આવે છે કે તમારું હદફ, તમારું મકસદ ખુદા છે, ને તમને કહેવામાં આવે છે કે આ રસ્તો તમે લ્યો ખુદા માટે કે તમે એને પહોંચી શકો. હવે આપણે પોતામાં જોઈએ છીએ કે બીજામાં પણ જોઈએ તો કોક ફેરે આપણે જોઈએ છે કે માણસો એ રસ્તો ઉપર પહોંચી ગયા છે ને કોશિશ કરે છે આગળ વધવાની. પણ કોક ફેરે માણસો હોય છે કે જે લોકો હજી રસ્તો પર પહોંચ્યા પણ નથી. કુરઆન આપણને કહે છે કે કુરઆન પાસે 2 જાતની હિદાયત છે. પહેલી હિદાયત એ છે કે આપણે રસ્તા પર પહોંચી શકીએ. પછી બીજી હિદાયત પણ આપે છે કે રસ્તા પર પહોંચ્યા પછી પણ આપણે આગળ વધી શકીએ ને આપણને પહોંચાડી શકે હદફ સુધી, ખુદા તરફ. આપણે પોતાને પણ જોઈએ છે તો કોક ફરે આપણને વિચાર આવે કે આપણે મુસલમાન થઈ ગયા છે, ખુદાના માનવાવાળા છીએ આપણે, તો આપણને કદાચ એમ થતું હશે કે આપણે પહોંચી ગયા છે, રસ્તા ઉપર તો પહોંચી ગયા છે, હવે આપણને આગળ વધવાનું છે. પણ આપણે જો વધારે પોતાને જોઈએ તો કોક ફેરે આપણી પોતાની હયાતમાં થોડી ચીજો છે જેનામાં આપણે રસ્તામાં પહોંચી ગયા છે સહી, પણ બીજી ચીજો છે જેમાં આપણે હજી રસ્તો પર નથી પહોંચ્યા. તો જ્યારે આપણે પોતાને જોઈએ છે ત્યારે આપણને એમ વિચાર કરવાનો કે આપણને જ્યારે હિદાયત જ્યારે માંગીએ છે ત્યારે મારી હયાતમાં આ ચીજો વાસ્તે મને હિદાયત જોઈ છે જે મને રસ્તા પર પહોંચાડશે, ને બીજી ચીજો છે જેમાં હું રસ્તા પર પહોંચી ગયો છું પણ મને જરાક આગળ વધુ છે. હવે આપણે બીજી આયતને લઈએ ને જોઈએ કે આ 2 હિદાયત કેવા છે, એ લોકોનો ફેર શું છે 2 હિદાયતનો. આ આયતમાં હતું હુદન લિન્નાસ, કે હિદાયત છે બધા વાસ્તે.
સૂરા બકરામાં આપણે જોઈએ છે ત્યારે એમાં કહે છે બિસ્મિલ્લાહિર rahmanir rahim અલિફ લામ મીમ ذَلِكَ الْكِتَابُ لَا رَيْبَ فِيهِ هُدًى لِلْمُتَّقِينَ કે આ હિદાયત મુત્તકીન વાસ્તે છે, બધા વાસ્તે નથી. એક બાજુ કહે છે બધા વાસ્તે છે, બીજી બાજુ કહે છે આ મુત્તકીન વાસ્તે હિદાયત છે. તો કેવી રીતના સમજી શક્યા? એ રીતના જ સમજવાનું કે બે જુદી જાતની હિદાયત છે. ઓલી જે પહેલી હિદાયત છે એ બધા વાસ્તે છે, ઓલા રસ્તા પર પહોંચાડવા વાસ્તે. ઓલી જે બીજી હિદાયત છે એ ઓલા રસ્તા ઉપર આગળ વધવા માટે હિદાયત છે કે આપણે હદફ તરીકે નેવા ખુદા પાસે પહોંચી શકીએ. તફસીરમાં જોઈએ છે ત્યારે આપણને કહેવામાં આવે છે કે આ બે હિદાયતના નામ છે હિદાયત તશરીઈ ને હિદાયત તકવીની. આપણે પોતે જો વિચાર કરીએ કે હમણાં આપણે બહાર જાશું તો ગાડી આટલી બધી દેખાય છે, પણ બધા કુંવારા નથી. બધા કોશિશ કરે છે કે જમકરાન સુધી પહોંચે આજે, પણ કોકને રસ્તો નહીં ખબર હોય કે જમકરાન ક્યાં છે. તો તમે ચાલતા હશો કે તમે ગાડીમાં હશો, તમને પૂછવામાં આવશે કે જમકરાન ક્યાં છે, કેવી રીતના અમે પહોંચી શકીએ જમકરાન. હવે આપણે બે ચીજ કરી શકીએ. કાં તો આપણે અમારા હાથ વાપરીને કહી શકીએ કે તમે આમ જાઓ ને અહીંયાથી અહીંયા લેવાનું છે આ રસ્તો ને વहाँ તમે પહોંચી જશો. એ એક રીત છે કે આપણે એ લોકોને રસ્તો બતાવીએ કે શું છે રસ્તો જમકરાન પહોંચવા માટે. કાં તો આપણે એમ તરીકે કહી શકીએ કે પોતા વાસ્તે જો ગાડી હોય તો એને કે હું જમકરાન જાઉં છું, તું બેસ છે મારી ગાડીમાં, હું તને લઈ જઈશ, હું તને પહોંચાડીશ જમકરાન. એ બીજી જાતની હિદાયત છે. ઓલી પહેલી આપણે કે હિદાયત તશરી એ શું છે કે આપણે તને રસ્તો બતાવીશું. પણ ઓલી બીજી હિદાયત એ છે કે આમ ખાલી તમને રસ્તો બતાડશું નહીં, અમને તને પહોંચાડશું જ્યાં તને જવું છે. કુરાનમાં આ બે હિદાયત છે. પહેલું આપણને રસ્તો બતાડી પણ શકે, પણ બીજું કે આપણે પહોંચાડી પણ શકીએ જ્યાં આપણને જવું છે. પણ આ બીજી હિદાયત બધા વાસ્તે નથી. ઓલી પહેલી હિદાયત બધા વાસ્તે હતી હુદલ લિન્નાસ. ઓલી બીજી હિદાયત ખાલી થોડા જણા વાસ્તે છે. કોણ છે આ લોકો? આ આયતમાં હતું હુદન લીલ મુત્તકીન, કે આપણે જો મુત્તકીન હોય તો આપણને પહોંચાડવામાં આવશે. બીજા એક બે આયત છે જેમાં આ બીજી હિદાયત, આ જે ઊંચો મર્તબો છે હિદાયતનો, એનું બયાન કરે છે. એક આયતમાં કહે છે બિસ્મિલ્લાહિર rahmanir rahim વમન યુમિન બિલ્લાહિ યહદી કલ્બહ. જે લોકો ઈમાન લઈ આવ્યા છે એ લોકોના કલ્બ ને દિલ ને હિદાયત આપશે ખુદા. એટલે આ ઓલી બીજી હિદાયત છે. રસ્તો દેખાડવાનો એ ખુદા ઉપર છે કે બધાને એ હિદાયત આપે. એ લોકોને ખલ્ક કર્યા છે તો હિદાયત સાથે ખલ્ક કરવું ખપે. થોડા જણાને જ હિદાયત આપે એ ઇન્સાફ નથી. તો એ હિદાયત છે રસ્તો બતાડવા માટે છે, એ બધા વાસ્તે છે. પણ જે લોકોને ખપે છે કે એ લોકો પહોંચે, એ લોકોને બીજી હિદાયતની જરૂર છે. ને એ આપણને કહેવામાં આવે છે કાં તો તમે મુત્તકીન થાઓ, કાં તો તમે ઈમાન લઈ આવો. તમે ઈમાન લઈ આવશો તો ખુદાવંદ તમને બીજી જાતની હિદાયત આપશે કે ખાલી તમારા માટે રસ્તો દેખાડશે નહીં, પણ તમને રસ્તો ખોલી દેશે ને તમને વहाँ સુધી પહોંચાડી દેશે. પણ કોણ? જે લોકો ઈમાન લઈ આવ્યા હોય એ લોકો વાસ્તે. ત્રીજી આયતમાં છે બિસ્મિલ્લાહિર rahmanir rahim વલ્લઝીના જાહદુ ફીના લનહદિયન્નહુમ સુબુલના. જે લોકો આપણા રસ્તામાં જિહાદ કરે છે, કોશિશ કરે છે, એ લોકોને ઓલી બીજી હિદાયત મળશે. એટલે શરત છે. બીજી હિદાયત જો ખપતી હોય તો આપણને એના રસ્તા ઉપર કોશિશ કરવાની જરૂર છે, તો આપણને ઓલી બીજી ઊંચા મર્તબાની હિદાયત મળશે. ને છેલ્લી આયત તમને પઢી દઉં. બિસ્મિલ્લાહિર rahmanir rahim વલ્લઝીના ઇહ્તદૌ ઝાદહુમ હુદા. આ આયત આપણને ખુલાસો આપે છે કે આપણને શું કરવું જોઈએ કે આપણને ઓલી બીજી હિદાયત મળી શકે. માં કહે છે જે લોકો ઓલી હિદાયત પહેલી હિદાયત છે કબૂલ કરે છે
ને એ લોકો ઓલો ફેસલો રાખે છે પોતાની અંદર કે મને આ રસ્તો ઉપર ચાલુ છે, મને પહોંચવું છે, હું આ હિદાયત કબૂલ કરું છું, તો એ લોકોને ઓલી બીજી હિદાયત મળે છે કે એ લોકોના હિદાયતમાં વધારો આપશે. તો આપણો શર્ત શું છે કે આપણને જો ઓલી બીજી હિદાયત ખપતી હોય કે ખાલી ખુદા આપણને રસ્તો બતાડે નહીં પણ રસ્તો ખોલી દે ને આપણને વાં સુધી પહોંચાડે, આપણા ઉપર છે કે આપણે કબૂલ કરીએ. બસ એટલું જ છે. આપણે ખુદાને કહીએ કે મને તમારા રસ્તા ઉપર ચાલુ છે, હું કબૂલ કરું છું તમારું પહેલી હિદાયત, તો આપણને પહોંચાડશે ને ઓલી બીજી હિદાયત આપશે. તો એ પહેલો સવાલ હતો. સલવાત પર મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. હવે આપણે દરરોજ નમાઝ પઢે છે તો આપણે હિદાયત માંગે છે અલ્લાહ વાસ્તે. નથી કહેતા આપણે? નથી કહેતા આપણે દરરોજ નમાઝમાં ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ? આ કઈ હિદાયત છે? ઓલી પહેલી છે કે બીજી છે? આપણે જો આખો સૂરો વાંચે છે તો આપણે જોઈએ છે, પહેલા આપણે કહીએ છીએ બિસ્મિલ્લાહિર rahmanir rahim, અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન, અર rahmanir rahim. આ બધું તૌહીદ છે, અલ્લાહના બારામાં જ છે. આપણે અલ્લાહને કહીએ છીએ કે મને રસ્તો ખબર છે શું છે. એવું નથી કે હું માંગુ છું તમને કે મને રસ્તો દેખાડો. આ પર્યા થકી હું તને બતાડું છું કે મને રસ્તો ખબર છે કે શું છે રસ્તો ને ક્યાં છે રસ્તો. પછી આપણે કહીએ છીએ માલિકી યૌમિદ્દીન, એ પણ ખબર છે કે આ દુનિયા પછી આખિરત આવે છે, યૌમુદ્દીન છે, કિયામત છે, હું જાણું છું. માલિક યૌમિદ્દીન ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન. મને એનું મબદા ખબર છે ને એનું મકસદ પણ ખબર છે. ક્યાંથી શરૂ થાય છે? તૌહીદ છે. ક્યાં પતે છે? એ આખિરત છે. બધું જાણું છું ને રસ્તો પણ મને ખબર છે. ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન. આ રસ્તો ઉબુદિયતનો રસ્તો છે, ઇસ્તિઆનતનો રસ્તો છે. મબદા ખબર છે, ક્યાં શરૂ થાય છે, ક્યાં પતે છે એ ખબર છે. રસ્તો પણ મને ખબર છે. એના પછી હું કહું છું ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ. તો આ સમજીને આપણને ખબર પડે કે આપણે જે માંગે છે હિદાયત સૂરતુલ હમમાં, એ પહેલી હિદાયત નથી, ઓલી બીજી હિદાયત છે. મને રસ્તો તમે બતાડી દીધા છો, હવે મને ખપે છે કે તમે મને વहाँ પહોંચાડો. ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ. એક સલવાત પર મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. હવે બીજો સવાલ જોઈએ કે કુરઆન પાસે આ બે હિદાયત છે, પણ આપણને કહેવાય છે કે આપણો ઇમામ પણ આપણને હિદાયત કરવા વાળો છે. નથી આપણા પાસે ઓલી હદીસુ સકલૈન જે બધાને આવડે છે, ઇન્ની તારિકુન ફીકુમ અસકલૈન. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વઆલિહ આપણને કહે છે કે હું બે કિંમતી ચીજ તમારા માટે મૂકું છું અહીંયા, કિતાબ અલ્લાહી વ ઇત્રતી અહલ બૈતી. કુરઆન છે એક ને માય અહલુલ બૈત. મા ઇન તમસ્સકતુમ બિહિમા લન તદિલ્લુ અબદા, લન તદિલ્લુ બાદી અબદા. તમે જો બેયને પકડી રાખશો તો કોઈ દિવસ તમે ગુમ નહીં થાવ. પણ બેયને પકડી રાખો. કાફી નથી કે એકને પકડે ને બીજાને મૂકી દે. કોક ફરે આપણને થાય હા આપણે અહલુલ બૈતને પકડી રાખી પણ કુરાનને મૂકી દે છે. બીજાઓ છે જે કુરાનને પકડી રાખે છે, હસબુના કિતાબ અલ્લાહ ને અહલુલ બૈતને મૂકી દે છે. બેયને પકડી રાખો. વ ઇન્નહુમા લન યફ્તરિકા હત્તા યરિદા અલૈયલ હૌદ. ઈ બે એકબીજા સાથે જુદા નહીં થાય, પક્કા મને જન્નતમાં પહોંચશે ઓલો હૌદ પાસે. એટલે બે જુદી ચીજ નથી, એક જ ચીજ છે, કુરઆન ને અહલુલ બૈત અલૈહિસ્સલામ. આપણે નથી જોતા જ્યારે જંગે સિફીન થાય છે ત્યારે અમીર મોમિનીન અલૈહિસ્સલામ બધા મોમિન સાથે પહોંચે છે દુશ્મન પાસે. થોડા પગલા બાકી છે પણ શું થાય છે? દુશ્મન તરફથી એ લોકો પ્લાન બનાવે છે કે આપણે કુરઆન રાખશું ઓલા સ્પીયર્સ ઉપર ને કહેશું કે ભલે કુરઆન આપણા બે વચ્ચે હુકમ આપે. ત્યારે અમીર મોમિનીન બધાને શું કહે છે?
કે તમે એમ વિચાર ના કરો કે આ કુરાન છે, આ તો ખાલી પાના છે, પાના ઊંચા કર્યા છે. કુરાન હું છો. આ કુરાન જે તમે જોવો છો એ ખાલી પાના છે. જે કુરાન જાણે છે, જે કુરાન ઉપર અમલ કરે છે, જે કુરાનનું નાતિક છે એ હું છો. તમે મને માનો. પણ તો એ લોકો માનતા નથી ને એનું જે બધું થાય છે તમને ખબર છે તારીખમાં. પણ આપણને કહેવાય છે કે આ ઇમામ આપણો ઈ જ ચીજ છે, એ કુરાન જ છે. તો જો કુરાનનું હિદાયત બે જાતનું હોય તો ઇમામનું પણ હિદાયત બે જાતનું હશે. આપણે જ્યારે માંગે છે આપણા ઇમામ પાસેથી કે એ આપણને હિદાયત કરે, એક હિદાયત એ છે કે આપણને રસ્તો બતાવે, કે તમે અમને બતાવો કે કયા રસ્તા ઉપર ચાલુ. પણ એ ઇમામ એ પણ છે કે ના ખાલી કે આપણને રસ્તો બતાવે, પણ આપણને પણ પહોંચાડી શકે, આપણા માટે રસ્તો ખોલી દઈ શકે. આપણે જ્યારે તફસીરમાં જોઈએ છે અલ મિઝાનમાં અલ્લામા તબાતબાઈ એક બહાસ છે ઇમામત ઉપર એ લઈ આવે છે. જ્યારે સૂરે બકરામાં હઝરત ઇબ્રાહીમની વાર્તા આવે છે, ઇન્ની જાઇલુકા લિન્નાસી ઇમામા, ત્યારે એ બહાસ ખોલે છે ને એક બીજી આયત લઈ આવે છે બતાડવા વાસ્તે કે જે ઇમામતની વઝીફા છે એ બીજા કરતા જુદી છે. હિદાયત ખાલી ઇમામનો વઝીફો નથી, અંબિયાને પણ હિદાયત કરવાની હતી. મુમિનીન પણ એકબીજાને હિદાયત આપી શકે છે, અમ્ર બિલ મારૂફ નહી અનિલ મુનકર બધું છે આપણામાં. પણ ઇમામની હિદાયત એક ઊંચા મર્તબાની હિદાયત છે. એ આ આયત લઈ આવે છે, વજઅલના મિનહુમ અઇમ્મતન યહદૂના બિઅમ્રિના. એ જે અમ્ર છે અલ્લાહનો, એ માપે છે. અમ્ર ને ખલ્ક બે ચીજ છે, બે જાતની ખલ્ક છે. એક ખલ્ક કહેવામાં આવે છે ને એક અમ્ર છે. ઇમામ જ્યારે બોલાવવામાં આવે છે, જ્યારે zikr થાય છે આ ઇમ્મા કા ઇમામ કુરાનમાં, ત્યારે એના સાથે આ છે બી અમ્રીના પણ આવે છે. આ અમ્ર એ ચીજ છે કે ઇમામને બીજી જાતની હિદાયત પણ દેવામાં આવે છે, કે એ જુદી જાતની હિદાયત માણસોને કરી શકે. ને એ ઓલી બીજી હિદાયત છે. ના ફક્ત રસ્તો આપણને બતાવે, પણ આપણને પહોંચાડે. કેવી રીતના ઇમામ લઈ જઈ શકે ને પહોંચાડી શકે, એ સવાલ પણ મતલબ થાય છે. કેવી રીતના એ આપણને પહોંચાડશે? એને દેખાડવામાં આવ્યું છે એ રસ્તો, એટલે એને ખબર છે રસ્તો ક્યાં છે, એટલે આપણને લઈ જઈ શકે કે બીજું કાંઈ છે. આપણે જ્યારે રસ્તોની વાત કરીએ છીએ ત્યારે કુરાનમાં એને સિરાત બોલાવે છે, ઇહદિના સિરાતલ મુસ્તકીમ. પણ છેલ્લી આયા શું છે? કોઈ ફર આપણે કુરાનમાં જોઈએ છે સિરાત જ્યારે બયાન થાય છે ત્યારે સિરાતુલ્લાહ કહે છે, અલ્લાહનો સિરાત છે. પણ સૂરતુલ હમ્દમાં અલ્લાહનો સિરાત નથી બયાન થતો. સૂરતુલ હમ્દ આપણે કહે છે સિરાતુલ લઝીના અનઅમતા અલૈહિમ. મને ખપે છે તું મને હિદાયત કર ઓલા રસ્તા ઉપર, કે ભલે તારો રસ્તો હોય, પણ આપણે કહે છે અહીંયા કે જે લોકોને તું નેમત આપ્યો છો. કઈ નેમત? તફસીરમાં કહે છે એ નેમત એ છે કે જે લોકો આ રસ્તો ઓલરેડી લઈ લીધા છે, એ લોકો પહેલેથી પહોંચી ગયા છે જે લોકોને પહોંચવાનું છે, એટલે એ લોકો આપણને પહોંચાડી શકે. ખાલી જોયા નથી રસ્તો, એ લોકો રસ્તો લઈને પહોંચી ગયા છે, એટલે આપણો હાથ લઈને આપણે પણ પહોંચાડી શકે છે એ રસ્તા ઉપર લઈને આપણને. ને હજી જો વધારે આપણે જોઈએ છે તો એ લોકોના પોતાના શબ્દરાસથી, એ લોકોના કલામમાંથી આપણે જોઈએ છે, એ લોકો પોતાને કહે છે નહ્નુ અસ્સિરાતુલ મુસ્તકીમ. અમે ખાલી રસ્તો લીધા નથી, અમે પોતે એ રસ્તો છે. અમે સિરાતુલ મુસ્તકીમ છે. તમને જો પહોંચવું હોય તો અમારા વગર તમે પહોંચી ના શકો. હવે આપણે જ્યારે રસ્તાની જ્યારે વિચાર કરીએ, આપણે જમકરાની વિચાર કરીએ, રામના એ રસ્તો તો બનાવેલો છે,
આપણી આગળ છે કે આપણે જઈ શકીએ. પણ કોક હતું જે રસ્તો બનાવ્યો હતો, એ રસ્તો આવ્યો ક્યાંથી? આપણે જો જૂના જમાનાનો વિચાર કરે ત્યારે આ રીતના આમ રસ્તા ના હતા જેમાં ગાડી ચલાવે ને. ડેઝર્ટ હતું, રેતી હતી, કઈ રસ્તો બનાવેલો ના હતો. આપણે જ્યારે કે એક ગામથી બીજા ગામમાં જવું હતું તો રસ્તો લેવાનો હતો, પણ આવી જાતનો રસ્તો હતો નહીં કે બનાવી લીધો હોય. ઓલો જ્યારે જાય છે રેતી ઉપર ને પગલા ભરે છે ત્યારે પાછળ જોઈ છે રસ્તો બને છે. એ રસ્તો લેવાથી રસ્તો બને છે, રસ્તો પહેલેથી હતો નહીં. આહલુલ બૈત આપણા માટે ઈ કામ કરી આપે છે કે એ રસ્તો આપણને ખબર નથી ક્યાં છે, અથવા આપણને ખબર હોય તો આપણને નથી ખબર કેવી રીતના આપણે પગલાં લેશું. એ ઇમામ રેતી ઉપર એક પગલો બીજો પગલો લઈને આપણા માટે રસ્તો બનાવે છે કે આપણે પછી એના પગલાં જોઈને આપણે પણ પછી એ રસ્તો લઈ શકીએ છીએ. એટલે એ લોકો કહે છે નાહનુ સિરાતુલ મુસ્તકીમ, કે અમે ખાલી રસ્તો લીધા નથી, અમે ખાલી રસ્તો બનાવ્યા નથી, અમે પોતે એ રસ્તો છે. કુરાનમાં જોઈએ છે તો 2 જાતની આયત આવે છે. એક બાજુ કહે છે કે થોડા માણસો છે લહુમ દરજાતુન ઇન્દ રબ્બિહિમ, ઈ લોકો વાસ્તે દરજાત છે અલ્લાહ પાસે, જુદા જુદા મર્તબા છે. ઈ એક બાજુ. એક બાજુ કુરાનમાં જોઈએ છે કે જ્યારે આહલુલ બૈતની વાત થઈ છે ત્યારે લહુમ દરજાત નથી બોલ. અલ્લાહ બયાન કરે છે કે હુમ દરજાતુન, ઇલાકા પોતે ઓલા દરજાત છે, ઓલા મર્તબા છે. આપ કેવી રીતના સમજી શક્યા? આપણે જો એક ચીજ માપવી હોય, આપણને માપવું હોય કે આનું માપ શું છે, ખુરશી લ્યો, દરવાજો લ્યો, જે પણ હોય આપણને માપવું હોય તો આપણે ફૂટપટ્ટી લઈને આપણે માપે છે, ઓલું મેટર કરે છે કે કેટલા મીટર છે, કેટલા સેન્ટીમીટર છે. પછી ફૂટપટ્ટી ખપે પહેલાં કે આપણે એના પ્રમાણે માપી શકીએ કે આનું શું છે એનું માપ. પણ એ ફૂટપટ્ટીનું માપ ક્યાંથી આવ્યું? એના ઉપર કોણ લખ્યું કે આટલા મીટર છે, આટલા સેન્ટીમીટર છે? આપણે કે બીજી ફૂટપટ્ટી હતી એના પ્રમાણે આ ફૂટપટ્ટી બની, તો પૂછશું કે ઓલી ફૂટપટ્ટી ક્યાંથી આવી? નહીં તો આપણે પૂછશું ઓલી પહેલી ફૂટપટ્ટી પાસે કે કોક હતું કે પહેલા નાખે છે આપણા માટે કે આ સેન્ટીમીટર મીટર છે કે બીજી ચીજો માપી શકે. ખુદાવંદ આપણને કહે છે કે લહુમ દરજાત, સાચી વાત છે કે તમારું બધાનું માપ થશે, પણ ઓલો માપ દેવાવાળો કોણ છે? એ આહલુલ બૈત છે. કે એ લોકો છે જેના બાજુમાં બીજા બધાનું માપ થશે, એ લોકો પ્રમાણે આપણું બધાનું માપ થશે. એટલે હુમ દરજાત, એ લોકો પોતે ઓલું દરજાત છે, એ લોકો પોતે ઓલું સિરાતુલ મુસ્તકીમ છે. એક સલાવત પઢો મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. હવે આ સમજવા પછી આપણે જ્યારે આપણે આપણા ઇમામને પુકારે છે ને બોલાવે છે ને દુઆ માંગે છે ત્યારે આપણને એ પણ વિચાર કરવાનો કે આપણે જ્યારે હિદાયત માંગે છે, કેવી હિદાયત માંગે છે? ખાલી રસ્તો બતાડવા વાસ્તે છે કે આપણને પહોંચાડવા વાસ્તે છે? આપણે દાખલો તરીકે જોઈએ કે કોઈ બીમાર છે, આપણે દુઆ કરે કે એને શિફા મળે. શું પૂછશું આપણા ઇમામને? ખાલી કે તું મને રસ્તો બતાડ કે કેવી રીતના એને શિફા મળશે? કે આપણે એ માંગે છે કે એને શિફા દે, કેમ કે તું મને પહોંચાડી શકે છે, તું મને રસ્તો ખોલી દે કે એની શિફા મળી જાય. ના મને ખાલી રસ્તો દેખાય કે કેવી રીતના એને શિફા મળશે. આપણે અહીંયા છે ઇલ્મ હાસિલ કરવા વાસ્તે કોક ફરે આપણે માંગણી કરે કે એ ઇમામ મને રસ્તો દેખાડ કે કેવી રીતના હું ઇલ્મ હાસિલ કરી શકીશ. પણ ઇમામનો મર્તબો ખાલી એ નથી. આપણે એને પૂછી શકીએ છીએ કે તું મારા હયાતમાં એવો બનાવો કર
કે મને ઇલ્મ હાસિલ થાય, હું ઓલો ઇલ્મ સાથે પહોંચી શકું, ના કે ખાલી મને રસ્તો દેખાય. મારા બચ્ચાઓ છે એ લોકોને મોટા કરાવું છું, કેવી રીતના એ લોકોની તરબિયત કરું. યા ઇમામ મને ખાલી રસ્તો ના બતાડ, પણ મને રસ્તો ખોલી દે, મને પહોંચાડ. એ લોકોની તરબિયત કેવી રીતના થઈ શકે એ રીતના તું મારા હયાતમાં એવો બનાવો કર કે એ લોકોની સારી તરબિયત થાય. ને ખાલી મોટી વાતમાં નથી, નાની નાની વાતમાં છે. આપણે ઘર ગોતતા હોય, એક મદ્રસામાંથી બીજા મદ્રસામાં જતા હોય, ગોતતા હોય કોના સાથે વિવાહ કરશું. તમે બધા નહીં, બધાની આંખ ખુલી ગઈ. આગળ જતા શું કરીશ હું? મારો સિમ કાર્ડ લોક થઈ ગયો છે, કેવી રીતના અનલોક થશે? રસ્તો ના બતાડ, ખોલી દે મારા વાસ્તે. ઇલાહી આમીન. તો ઇન્શાલ્લાહ આ દિવસના બરકત સાથે આપણે ઇમામને એવી રીતે માંગણી કરે કે તું અમને રસ્તો પણ બતાડ, પણ અમને લઈ જા. અમારો હાથ પકડીને જે બાજુ અમને પહોંચ્યું છે તો અમને રસ્તો ખોલી દે ને અમને વહાં પહોંચાડ. હવે આપણે દર ફેરે વિચાર કરીએ કે આપણે ઇમામ પાસે કેવી રીતના નજદીક થઈ શકે, કેવી રીતના આપણે એક રિશ્તો બનાવી શકીએ ઇમામ સાથે. આપણે જ્યારે તારીખમાં જોઈએ છે ત્યારે ઉલમાની વાર્તા ઘણી હોય છે કે આ આલિમ હતો, 40 દિવસ મસ્જિદ સાહલામાં ગયો, આમાલ કર્યો, ને પછી 40 વીક પછી એને ઇમામ સાથે મુલાકાત થઈ. પછી આપણને વિચાર કરવામાં આવે કે હું ને એ આલિમ કેટલા જુદા છે, એનું દિલ કેટલું સાફ હતું. હું એવો જાતનો માણસ નથી કે હું ઇતનામ ઇમામ સાથે મળી શકું. મસ્જિદે સાહલા અહીંયા નથી, એ મસ્જિદે જમકરાન છે, પણ અહીંયા પણ હું નથી જઈ શકતો 40 દિવસ માટે, તો હું ઇમામ સાથે કેવી રીતના મળી શકીશ? પણ આપણો વિચાર ખાલી એવી રીતના ના હોવો જોઈએ કે હું ઇમામને કેવી રીતના મળી શકું, આ બદન સાથે કેવી રીતના હું મળી શકું. આપણે દિલની વાત કરે. હવે આપણે અહીંયા કુંભમાં બેઠા બહુ નસીબદાર છે. આપણા પાસે એક સાહિબ છે કે સાહિબુ ઝમાન છે, આપણો વલી છે આપણા ટાઈમનો, એને આપણે સાહિબુ ઝમાન કહીએ છીએ, ઇમામ મહદી અલૈહિ સલામ. આપણા પાસે અહીંયા કુંભમાં આપણા જગ્યા માટે પણ એક સાહિબ છે, એક વલી છે કે આપણે એટલા નસીબદાર છે કે આપણને કાંઈ માંગણી હોય તો આપણે હરમમાં જઈ શકે છે ને બીબી માસુમાને માંગણી કરી શકે છે. તો 2 જાતના વલી છે, એક ઝમાનનો ને એક મકાનનો પણ વલી છે. પણ આપણે જ્યારે હરમમાં જાય છે ને આપણે જ્યારે ઓલી ઝિયારત પડે છે ત્યારે આપણે કેવી રીતના શરૂ કરે છે એ ઝિયારત? આપણે કહે છે અસ્સલામુ અલા આદમ સફવતિલ્લાહ, અસ્સલામુ અલા નૂહન નબીલ્લાહ, السلام على إبراهيم خليل الله، السلام على موسى كليم الله، السلام على عيسى روح الله. આ બધા પયગંબરને આપણે અલ્લાહને કહીએ છીએ કે તું એ લોકો પર સલામ મોકલ. પણ પછી જરાક જુદી રીતે આપણે બોલાવે છે. જ્યારે આપણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહ પાસે પહોંચે છે ત્યારે અસ્સલામુ અલા રસૂલિલ્લાહ નથી બોલતા, આપણે કહીએ છીએ અસ્સલામુ અલૈકા યા રસૂલલ્લાહ. હવે આપણે અલ્લાહને નથી કહેતા કે તું એ લોકો પર સલામ પહોંચાડ, આપણે પોતે રસૂલુલ્લાહને બોલાવે છે, આપણે એના સાથે વાતું કરે છે કે તારા ઉપર સલામ હોય. ને ખાલી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહ પર નહીં, બધા અહલુલ બેતને આપણે એવી રીતના બોલે છે. પક્કા આપણા પોતાના ઇમામ સુધી આપણે પહોંચે છે. આપણે શું જાણી શકીએ આમાંથી? આપણે જાણી શકીએ કે જ્યારે આપણે જાય છે બીબી માસુમા પાસે ઝિયારત કરવા માટે, એ વાં એકલા નથી, અહલુલ બેત બધા વાં છે એની સાથે. આપણને જો ઇમામને મળવું હોય તો એ વાં છે. આપણે એમ ના વિચાર કરવું ખપે કે પક્કા મારું બદન સાથે હું ઇમામને મુલાકાત કરું ત્યારે હું ઇમામને મળ્યો છું. ના, આપણે જ્યારે હરમમાં જાય છે ઝિયારત કરવા ત્યાં આપણને ઇમામ પણ મળી શકે છે, આપણે એની સાથે વાતો કરી શકીએ છીએ. આપણા 8મા ઇમામ રિઝા અલૈહિ સલામ આપણને શું કહે છે? સલવાત પઢો. اللهم صل على محمد
એની હદીસ છે બીબી માસૂમા ના બારામાં કે મન ઝારહા કમન ઝારની, કે જે બીબી માસૂમાની ઝિયારત કરે છે એ મારી પણ ઝિયારત કરે છે. ઉલમા આપણને શું કહે છે? ઇમામ ક્યારે આવા શબ્દ બોલ્યા? જ્યારે જીવતા હતા ત્યારે કોણ હતા? ત્યારે ઈ જમાનના ઇમામે જમાન હતા, ઈ ટાઈમના ઇમામ હતા. એટલે ઉલમા એમાં એ હદીસમાંથી એ લોકો જ્યારે એ હદીસને જોઈએ છે ત્યારે આપણને કહેવા માંગે છે કે જે બીબી માસૂમાની ઝિયારત કરે એ ઇમામે જમાનની ઝિયારત કરે છે. એટલે આપણે જ્યારે જાય છે બીબીની ઝિયારત કરવા ત્યારે આપણે ઇમામની પણ આ ઝિયારત કરી શકીએ છીએ. આપણે એ પણ કહેવામાં આવે છે કે ઇમામ દર વર્ષે હજ પરવા જાય છે. તો આપણે જો હજ પરવા જાશું તો સાચે ને સાચે વहाँ ઇમામ છે એટલે આપણે વहाँ ઇમામ સાથે હશું. આપણે દર વર્ષે હજ પરવા નથી જઈ શકતા. ઉલમા આપણને શું કહે છે કે તમે જો હજ પરવા ના જઈ શકો, તમે તમારા બદન સાથે ઈ બેત ને તવાફ ના કરી શકો તો તમે તમારા દિલ સાથે સાહિબુલ બેત ને તવાફ કરો. આપણે જો બદન સાથે ખુદાનું ઘર સુધી ના પહોંચી શકે તો તમારા દિલને લઈને તમે ખુદા સુધી પહોંચી શકો છો. જ્યાર સુધી આપણી હયાત એવી હયાત છે કે બધું જે આપણે કરે છે એ ખુદા માટે કરતા હોય ને આપણી હયાત તવાફ કરે છે, આપણું કલ્બ તવાફ કરે છે અલ્લાહને, તો આપણને એ રીતના સમજવાનું કે એ એક હજ છે કે યા એક ઉમરા છે ને ઇમામ ઈ જાતનું પણ હજ ને ઉમરા કરે છે. કેમ કે એનું કલ્બ પણ ખુદાને તવાફ કરે છે. એની આખી જિંદગી ખુદા માટે છે. આપણી જિંદગી પણ જો ખુદા માટે હોય તો આપણે ઇમામ સાથે છે. બીજું આપણને કહેવાય છે કે તમે નમાઝ ટાઈમસર પઢો. કેમ કે ઇમામ પણ ટાઈમસર પઢે છે નમાઝ, તો તમારી નમાઝ એની સાથે હોઈ શકે. આપણને વિચાર આવે કે ઇમામ ક્યાં છે? એ કોમમાં નથી, એનો ટાઈમ કદાચ જુદો હશે નમાઝનો, કે રીતના મારી નમાઝ એના સાથે હોઈ શકે? મને તો ખબર પણ નથી બર્મ્યુડા ટ્રાયેંગલમાં કઈ ટાઈમ ઝોન છે, કેટલા વાગે નમાઝનો ટાઈમ થઈ શકે, વાં હશે. પણ આપણને કહેવાય છે કે એ ટાઈમ ના ખાલી વિચાર કરો કે આ દુનિયાનો ટાઈમ છે. એક બીજો જમાન છે કે વાં બધું સાથે થઈ જાય છે. આપણે જો નમાઝ ટાઈમ પર પઢે છે ને જે પણ નમાઝ પોતાના ગામમાં ટાઈમ પર પઢે છે એ લોકોની બધી નમાઝ એક બાજુ આવે છે. ઇમામ પણ એની નમાઝ ટાઈમ પર પઢે છે એટલે આપણી નમાઝ ઇમામ સાથે થાય છે. એટલે આપણે જો નમાઝ ટાઈમ પર પઢે તો એ પણ એક મુલાકાત છે ઇમામ સાથે. આપણને એ પણ વિચાર આવ્યો હશે કે જો ઇમામ અહીંયા હોત ને આપણે એને જોઈ શકતા હોત તો કોક ફેરે આપણે મન થાત કે આપણને એક હદીયો આપે. કે રીતના આપણે આપણના ઉસ્તાદને એક હદીયો આપે છે, જે આપણને શીખાડે છે. આપણે એ લોકોને હદીયો આપે. ઉલમાને મન થાય કોક ફેરે કે આપણે એ લોકોને એક હદીયો આપે. આપણે આપણા ઇમામને કેવી રીતના હદીયો આપી શકીએ છીએ? ક્યાં છે કે આપણે હદીયો મોકલશું? આપણે એમ વિચાર કરવાનો કે આપણે જો હદીયો આપવો હોય આપણા ઇમામને, બહેતરીન હદીયો એ છે કે આપણે ગુનાહ પાસેથી દૂર રહીએ. આપણે જો ગુનાહ પાસેથી દૂર રહેશું તો એ બહેતરીન હદીયો છે કે ઇમામ આપણા સાથે ખુશ થશે. ને બીજું એક ચીજ કરી શકીએ કે આપણે એના માટે દુઆ કરી શકીએ. એવું નથી કે એ ગઈબતમાં છે એટલે બધું એના વાસ્તે સારું છે. ના, એના પાસે પણ સખ્તી હોય છે. કોક ફેરે એ પણ બીમાર થઈ શકતા હશે, એને દર્દ આપતું હશે. આપણે એના વાસ્તે દુઆ પણ કરી શકીએ છીએ. ખુલાસો એમ છે કે આપણે છે ને ખાલી એમ વિચાર ના કરવું ખપે કે આપણા પાસે એક ઇમામ છે. આપણી જિંદગી એવી હોઈ શકે કે એ બતાવે કે આપણા પાસે ઇમામ છે ને આપણે એના જેવા કોશિશ કરે છે થવા માટે.
મસ્ત આપણે દુઆ કરીએ કે એ હિદાયત આપણને મળી શકે કુરાનમાંથી, આપણા ઇમામ પાસેથી, કે ખાલી આપણને એ રસ્તો દેખાડે નહીં, પણ આપણા માટે એ રસ્તો ખોલી દે ને આપણે પહોંચાડે. આપણે દુઆ કરીએ કે આપણે ઇમામના વફાદાર અસહાબ થઈ શકે ને જેટલું બાકી છે આ મહિનાનો, શાબાનનો, તૈયારી કરી શકીએ, બરાબર તૈયારી કરી શકીએ માહે રમઝાન વાસ્તે ને બરાબર લાભ લઈ શકીએ. આ દિવસ ખુશીનો દિવસ છે, પણ આપણા ખુશીમાં આપણે આપણા મરહુમીનને પણ ભૂલે નહીં. તો એક હદિયો એ લોકોને પણ મોકલે, એક સૂરતુલ મુબારકતુલ ફાતિહા.